ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા ખૂબ મોટો અકસ્માત સર્જાયો છે। આ ટેમ્પો ટ્રાવેલરમાં 20 લોકો સવાર હતા, જેમાંથી 3 વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે। અન્ય 9 લોકો હજુ પણ ગુમ છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી જબરજસ્ત રીતે ચાલુ છે। તો આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઉત્તરાખંડમાં ઘોડતીરથી બદ્રીનાથ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી છે, જેમાં કુલ 20 લોકો સવાર હતા। આ ટેમ્પો ટ્રાવેલર્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે। તે જ સમયે 9 લોકો હજુ પણ ગુમ છે। આ ટેમ્પો ટ્રાવેલરમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા, જેમાંથી ડ્રીમી સોનીનું મોત થયું છે। એસડીઆરએફના જવાનો અકસ્માત સ્થળેથી 40 કિલોમીટર દૂર શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે, જેથી તે બસ મુસાફરોને શોધી શકાય, જેઓ તીવ્ર પ્રવાહને કારણે નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે। ટ્રક સાથે અથડાવાને કારણે કેટલાક લોકો ટ્રાવેલરમાંથી બહાર નીકળીને ટેકરી પર ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા। અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે। એસડીઆરએફ અને એનડીઆરએફ સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર જ છે। તો આ અકસ્માત મામલે ટેમ્પો ટ્રાવેલરમાં સવાર દીપિકા સોનીની પ્રતિક્રિયા સામે આવી છે। તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। हम रुद्रप्रयाग से बद्रीनाथ जा रहे थे। रास्ते में ट्रक ने हमारी गाड़ी को टक्कर मारा तो हमारी गाड़ी खाई में गिर गई। हम लोग 20 जने थे। 8 जनों तक का तो मुझे पता है, उसके बाद का मुझे नहीं पता कि बाकी का। क्या नाम है आपका? मेरा नाम दीपिका है। તો આ અકસ્માત મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે રુદ્રપ્રયાગમાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર દુઃખદ છે। એસડીઆરએફે અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે। હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું। હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું। અલકનંદા નદીમાં આજે બસ ખાબકી, તેમાં સુરતના પર્વત પાટિયા ખાતે રહેતો સોની પરિવાર પણ હતો। અકસ્માતથી તેમના ઉપર આભ તૂટી પડ્યું છે। સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વરભાઈ સોની, જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે, જ્વેલરી શોરૂમના તેઓ માલિક છે। આ સોની પરિવાર ઉત્તરાખંડ ખાતે રુદ્રપ્રયાગ સહિત ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે ગયો હતો। તે દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।